અરે હા વીરા પ્રધાન, અરે હા મહારાજા, આ ખેડૂત ભાઈ એમના ખેતરની અંદર વાવણી કરવા માટે જઈ રહ્યા છે, પણ આજ આપણે રાતને સવારે જો એવડા મુખ ફેરવીને શા માટે ઉભા છે, તો એમને ખરી ખાતરી કરો વીરા. અરે ખેડૂત ભાઈઓ, શા માટે અમારા મહારાજાને જોઈને અવળું ફરીને ઉભા છો તમે? અમે અમારી વસ્તુ ઘેરે ભૂલ્યા છીએ એ માટે અવળું ફરીને ઉભા છીએ. અરે ખેડૂત ભાઈઓ, શું તમારી વસ્તુ ઘેર ભૂલ્યા છો તમે? એ બિયાણા ઘેર ભૂલ્યા વીરા પ્રધાન, બિયાણા ઘેર ભૂલ્યા રે, બિયાણા તમારા પાસે રે ભાઈ. વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો? અરે પ્રધાનજી, મહારાજાને પૂછતા હો કે જો સત્ય કહેશું તો ખોટું તો નહીં લાગે ને. અરે મહારાજા, ખેડૂત ભાઈઓને કેવું એમ છે કે જો મહારાજાને હાસું કહેશું તો રહે તો નહીં સડે ને. અરે નહીં વીરા, ખેડૂત ભાઈને કહો કે જો હાવ હાચું કહેશો તો રાજની અંદરથી ઇનામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલે તો શંકર ભગવાનના સોગંદ દઈને સત્ય બોલાવો વીરા. અરે ખેડૂત ભાઈઓ, સાચું બોલશો ને રાજમાં ઇનામ મળશે, જો ખોટું બોલશો ને તો તમને શંકર ભગવાનના સોગંદ છે. અરે હા મહારાજા, અમે નથી કહેતા પણ આખું પોકરણ કરીને રહ્યા જ મહારાજા. આજે ખેડૂતો કહે ને રાજન
માટે મેં અવળું ફરીને ઉભા હતા મહારાજા. અરે વીરા, આવું શા માટે બોલો છો? તમારે કાંઈક સમજવામાં ભૂલ થતી એવું લાગે છે. કારણ કે રોજ સવારે તમે રાજની અંદર કસુંબા પીવા માટે આવો છો વીરા. અને તમને પણ ખબર છે કે રાજા અજમલ ને આંગણે લાસા લસ્તી અને સગુણા ભગવતી જેવી ત્રણ દીકરી મારા આંગણે રમે છે. તો આજ રાજા અજમલ પાપી પેટે વાંજ્યા શા માટે કહેવાય વીરા? અરે હા મહારાજા, દીકરી તો એક પારકી થાપણ કહેવાય મહારાજા. એને આજ પરણાવો ને તો કાલ પોતપોતાના સાસરે વેદાય. જો કદાચ તાર લોલો લંગડો બાડો બુગડો પુત્ર હોત ને મહારાજા તો રાજગાદી ચાલવે. નકર એક દિના સમય આ રાજગાદીને તાળા દેવા પડે મહારાજા. અરે હા વીરા, તમારી વાત કહી પણ મને સત્ય લાગે છે. જો આજે તમે વાવણી કરવા જાવ છો તમને સારા શુકર નથી થયા, કાલે સવારે સારા શુકર જરૂર વાવણી કરવા જાજો વીરા. એ આય છે તારા તારા દુકાન લેવા હે આયથી સારા સારા સપન લઈ આવ્યા રે. અરે વીરા પ્રધાન, અરે હા મહારાજા. હજી આપણે રાજની બહાર નીકળ્યા આપણને આટલું જાણવા મળ્યું છે. ચાલો થોડાક આગળ વધવી જરૂર કાંઈક વધારે જાણવા મળશે.